નમસ્કાર ફ્રેન્ડ, આજે ફરીથી તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. તો આજના વિડીયોનો તમે જોઈ લીધું હશે, એના પરથી તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આજનો વિડીયો શેના રિલેટેડ છે. આજનો વિડીયો ખાસ કરીને જ્ઞાન સહાયક જે સોમવારે સિલેક્ટ કરવા જવાના છે જિલ્લા અને પોતાની સ્કૂલ. જિલ્લામાં જવાની પોતાની સ્કૂલ સિલેક્ટ કરવા અને શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે. જિલ્લા સિલેક્શનમાં તમારે જે સ્કૂલ સિલેક્ટ કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, પ્લસ તમારે તમે સ્કૂલ સિલેક્ટ કરવા જાઓ છો ત્યારે તમારે આખી સ્કૂલ સિલેક્ટ કરવાની શું પ્રોસેસ શું છે એ બધું આપણે ડિસ્કસ કરવાના છીએ. તો પ્લીઝ મારા વિડીયોમાં જે બનાવી રહેજો એન્ડ સુધી. બીજી પણ કોઈ અપડેટ હશે તમને હું આપી દઈશ અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમને ખ્યાલ ન હોય, જો પહેલી વાર આવ્યા હોય તો હું ટેટ રિલેટેડના વિડીયો બનાવું છું. કોઈ ભરતી રિલેટેડ અપડેટ હોય તો મારા ચેનલમાં તમે જોઈ શકો છો અને તમને પ્રોપર અપડેટ તમને મળતી રહે છે. તો આજે પણ આપણે એના રિલેટેડ વિડીયો બનાવીશું. તો આજનો ટોપિક તમને કહી દીધો, ટાટ વિદ્યા સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, બરાબર. એમાં ખાસ કરીને જે સ્કૂલ પસંદગી આપણે સોમવારે જ્યારે 20 તારીખે જેનું લિસ્ટમાં નામ આવી ગયું છે એ લોકોએ સ્કૂલ પસંદગી વખતે શું ધ્યાનમાં રાખવું, પહેલી વસ્તુ એ આપણે ડિસ્કસ કરીશું. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ડોક્યુમેન્ટ શું આવે છે અને પછી આખી પ્રોસેસ શું છે. ચલો આપણે પહેલાં પ્રોસેસ બતાવી દો કે પેલી પ્રોસેસ શું છે, કારણ કે જિલ્લા સ્કૂલ પસંદગી કરવાની ત્યાં તમને કેટલા વાગે બોલાવશે, શું છે પ્રોસેસ તમને પહેલાં બતાવી દો. ચલો બરાબર. તો જ્યારે તમને આજે કદાચ મેસેજ આવી જશે કાં તો તમારે સવારે 9 વાગે ત્યાં જે તે જિલ્લામાં તમારું લિસ્ટમાં નામ આવી ગયું હશે તો જે તે જિલ્લામાં તમારે જવાનું છે. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને જ્યાં બોલાવ્યા છે બધાનું જેટલું નામ આવે બધાને ત્યાં જવાનું છે 9 વાગ્યાની આસપાસ. ત્યાં લિસ્ટ તમારે મુકાઈ જશે તમારો નામ પ્રમાણે. સ્કૂલોનું લિસ્ટ તમારે ત્યાં જિલ્લાની ડાયટ ઓફિસ કે તમારા ડાયટની સ્કૂલ છે ત્યાં કે ડાયટમાં છે તો ત્યાં તમે જશો એટલે તમારી આખી લિસ્ટ મુકાઈ જશે. તમારા સ્કૂલની કેટલી વેકેન્સી, કયા સ્કૂલમાં કેટલી વેકેન્સી છે એ બધું તમારે ત્યાં બહાર સ્કૂલની લિસ્ટ તમારે બહાર મુકાઈ જશે. બરાબર. પહેલી વસ્તુ તમારે ત્યાં જઈને ચેક કરવાનું છે કે કઈ સ્કૂલમાં કેટલી વેકેન્સી છે, કઈ સ્કૂલ તમારે નજીક પડે છે. બરાબર. તો એ પહેલાં પ્રોસેસ જશે. પહેલી ત્યાં સ્કૂલમાં લિસ્ટ મુકાઈ જશે, ત્યાં તમે જ્યાં જિલ્લામાં જશો ત્યાં આગળ. પછી બીજી પ્રોસેસ તમને બોલાવવામાં આવશે કે કદાચ સપોઝ કે ત્યાં વિષયવાર તમને બોલાવવામાં આવે. 1 થી 5માં તો લગભગ જે જનરલ નંબર હતા એ પ્રમાણે 50 નંબર બોલાવવામાં આવ્યા હતા, પણ અહીંયા વિષયવાર તમને બોલાવવામાં આવે. સપોઝ કે વડોદરા જિલ્લો છે તો વડોદરા જિલ્લામાં આજે ઇંગ્લિશ વિષય છે કે ગુજરાતી વિષય છે કે ચલો મનોવિજ્ઞાન વિષય છે તો 11-12 પહેલાં 9-10નું લે, કાં તો 11-12 બેમાંથી કોઈ એકનું લેશે પહેલાં, કાં તો 9-10 વાળા પહેલાં જ લેશે, કાં તો 11-12 વાળા પહેલાં લેશે. જો એ રીતે હશે તો 9-10 વાળા પહેલાં બોલાવ્યા હશે તો એ લોકોને 12-1 વાગ્યા સુધી પ્રોસેસ ચાલશે અને 2 વાગ્યા પછી સેકન્ડ હાફનું ઉચ્ચતર માધ્યમિક વાળા લેશે, કાં તો પછી ઉચ્ચતર માધ્યમિક વાળા HS વાળા પહેલાં લીધા હશે તો S વાળા કદાચ 12 વાગ્યા પછી 1-2 વાગ્યા પછી લેતા હશે પ્રોસેસ. બરાબર. અને સાથે જ પ્રોસેસ હોય તો વેલ એન્ડ ગુડ, બંને સાથે એક સાથે કવર થઈ જતું હોય તો સારામાં સારું. પણ જનરલી આ પ્રોસેસ હોય છે, જેમ કે 1 થી 5, 6 થી 8માં પણ આ પ્રોસેસ થઈ. 1 થી 5 વાળા પહેલાં લીધા, પછી 2 વાગ્યા પછી 6 થી 8 વાળા લીધા હતા. તો પણ અહીંયા પણ એ રીતે બનવાની શક્યતાઓ છે કે ભાઈ 9-10 વાળા પહેલાં લેશે અને પછી 11-12 વાળા પછી 2 વાગ્યા પછી લઈ શકે છે. એટલે તમારે બધા 9 વાગે ત્યાં હાજર થઈ જવાનું છે. એ તમને ત્યાં સેન્ટર પર જાણ કરી દેવામાં આવશે. બરાબર. તમે લિસ્ટ ચેક કરી લેવા, સ્કૂલ ચેક કરી લેવાનું, પછી તમારું પછી તમને ફટાફટ તમને 50 નંબર પહેલાં જેટલા વિષય પ્રમાણે બોલાવી લેશે. ભાઈ ઇંગ્લિશવાળા જેટલા આવી જાઓ, સપોઝ ઇંગ્લિશમાં 10 જણા 20 જણા તો ઇંગ્લિશવાળા પહેલાં બોલાવી લેશે. તો ઇંગ્લિશવાળાની જે સ્કૂલ છે એ ત્યાં તમે જેવા અંદર જશો ઇંગ્લિશવાળા પછી ગુજરાતીવાળા જેમ વિષયવાઇઝ તમને બોલાવવામાં આવશે. બરાબર. એ રીતે બોલાવો. પછી જેવા તમે અંદર જશો એટલે પહેલું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. બરાબર. જેવા અંદર જશો એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અલગ જ ટેબલ આપેલા હશે. તમને 2-3 જગ્યાએ 3-4 ટેબલ આપેલા હશે. અંદર જશો એટલે ત્યાં જશો એટલે તમને ખબર પડશે કે આ નંબર પ્રમાણે તમને ત્યાં બોલાવવામાં આવશે. સપોઝ કે મારો પહેલો નંબર છે તો પહેલા નંબર ટેબલ કે બીજા નંબર ટેબલ કે ત્રીજા નંબર ટેબલ, એ રીતે તમને ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ત્યાં બોલાવવામાં આવશે. ત્યાં બોલાવવા જશો એટલે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ વસ્તુ તમારે ત્યાં લઈ જવાનું છે. બીજી એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ લઈ જવાના નથી. આગળ હું તમને ફૂલ ડિસ્કશન હજી કરીશ, પણ આટલું યાદ રાખવાનું, પહેલાં તમારે ત્યાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. બરાબર. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એટલે પછી ફરીથી તમે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે તમારા નંબર પ્રમાણે જે તમારો ટાટનો નંબર મેરિટ નંબર છે એ મેરિટ નંબર પ્રમાણે તમને આગળ બેસાડવામાં આવશે કે ભાઈ આ વેરીફાઈ થઈ ગયા છે અને પછી તમારી નેક્સ્ટ પ્રોસેસ આવશે કે સ્કૂલ પસંદગી કરવી. ત્યાં તમને આખું બોર્ડ પર લિસ્ટ, ત્યાં પણ લિસ્ટ મૂકેલું હશે, કાં તો કોમ્પ્યુટર હશે તો કોમ્પ્યુટરમાં લિસ્ટ મૂકેલું હશે અને સ્ક્રીન પર મૂકેલું હશે, સ્ક્રીન પર હશે. એ 3 ટાઈપ રીતે ત્યાં મૂકેલી છે. જનરલી ત્યાં મોટા બોર્ડ જ મારેલા હોય છે તો બોર્ડ પર સ્કૂલો લગાવેલી જ હોય છે. બરાબર. તો સ્કૂલ પર તમારે લિસ્ટ મૂકેલી હોય છે તો ત્યાં પછી તમારે પહેલું પસંદગી કરવાની છે સ્કૂલની પસંદગી. એટલું વસ્તુ યાદ રાખો સ્કૂલ પસંદગી વખતે કે સ્કૂલ પસંદગી તમારા નજીક હોય તો તમને ખ્યાલ જ છે એ તો મારે કહેવાનું છે. પછી હું તમને ડિટેલમાં હજી પ્રોસેસ બતાવું છું. પણ ફર્સ્ટ પ્રોસેસ તમારી આ હોય છે, જઈને તમારે લિસ્ટ મૂકેલી હશે, 9 વાગે બધાએ પહોંચી જવાનું છે. લિસ્ટ મૂકેલી છે, લિસ્ટમાં જોઈ લેવાનું કે ભાઈ આ કઈ સ્કૂલ છે. બીજી પ્રોસેસ તમને વિષયવાઇઝ તમને કદાચ બોલાવવામાં આવશે તો ગણિતવાળા, ઇંગ્લિશવાળા કે એ રીતે વિષયવાઇઝ તમને અંદર બોલાવવામાં આવશે. કદાચ 9 થી 10 વાળા પહેલાં લેશે ને 11-12 વાળા 2 વાગ્યા પછી લઈ શકે છે કે 11-12 વાળા પહેલાં લે ને 9-10 વાગ્યા પછી. એટલે જ્યાં તે જે પ્રમાણે વ્યવસ્થા કરી હશે એ પ્રમાણે તમને ત્યાં ખબર
પડશે. જેવા અંદર જશો એટલે પહેલું તમને લાઈન પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે. ડોક્યુમેન્ટ વેરીફાય થયા પછી તરત જ તમને સ્કૂલ પસંદગી માટે ત્યાં નજીક જ તમને સ્કૂલ પસંદગી માટે આગળ બોલાવી લેવામાં આવશે. એટલે સ્કૂલ પસંદગી કરશો એટલે તમારે ત્યાં કોમ્પ્યુટરવાળો માણસ હશે, ત્યાં ડોક્યુમેન્ટ આપીને તમારું નામ, નંબર ને સ્કૂલ, તમારું કોડ બધું તમારે લઈ લેવાનું. એટલે આ રીતે પ્રોસેસ હોય છે. આખી 9 વાગ્યાથી ચાલીને તમને ક્લાસ 2-3 કલાકની પ્રોસેસ કે 3 થી 4 કલાક લાગી જતા હોય છે તમારો નંબર આવે ત્યાં સુધીમાં. શરૂઆતમાં નંબર આવે એટલે ગુડ. એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવું. આ થઈ આપણી પ્રોસેસ આખી. ખ્યાલ આવે કે તમે જ્યારે સોમવારે જશો તો આ તમારી પ્રોસેસ છે. અને સોમવારે તમારે કદાચ જિલ્લો પસંદગી નથી કરતા તો તમે એ દિવસે સાંજે 22 કલાકે એટલે કે 9-10 વાગ્યાની આસપાસ તમે એડિટ કરી શકશો. અને બીજા દિવસે તમારે બીજો જિલ્લો તમારે 5 વાગ્યા સુધી તમે એડિટ કરીને બીજો જિલ્લો તમે પસંદ કરી શકશો. તો આ બધી પ્રોસેસ છે. અને પછી બીજાને 2 દિવસ પછી તમને ફરીથી બીજા જિલ્લામાં તમારે જવાનું હતો તો એ રીતે, અને પછી ત્રીજો જિલ્લો, એ રીતે તમે 3 જિલ્લા પસંદ કરી શકો છો. અને પછી છેલ્લો ચોથું હોય છે જનરલ નોટ. તો અત્યારે ખાલી આ દ્વિસ્તરીય લોકો છે જેમને 2023-24નો જે પાસ આઉટ કરે છે એ લોકોને જ ખાસ બોલાવવામાં આવે છે. બીજા સેકન્ડ રાઉન્ડમાં તમને પછી જે ટાટ પાસ છે જે 2023 પહેલાંના જેટલા છે તે બધાને બોલાવવા આવશે. અને પછી લાસ્ટમાં જે લોકો ટાટ પાસ ક્લિયર નથી પણ બીએડ અને MA કરેલું છે તો એ લોકોને બોલાવવામાં આવશે HS માટે. અને નોર્મલ બીએડ હશે તો એ 9-10 માટે ક્લિયર ગણાશે. તો આથી પ્રોસેસ. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે ડોક્યુમેન્ટ કયા લઈ જવાના છે. બીજી વસ્તુ, ડોક્યુમેન્ટ તમે લઈ જશો એટલે તમારે લિસ્ટમાં જેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ પ્રમાણે એટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. ખાસ યાદ રાખવાનું કે એની 2 સેટ તમારે રાખવાની, 2 ઝેરોક્સ કોપી કઢાવી લેવાની. એક ઝેરોક્સ કોપી તમારે જોડે રાખવાની, એક ઝેરોક્સ કોપી તમારે ત્યાં જમા કરવાની રહેશે. એટલે એક વસ્તુ તમારે 2 કોપી તમારે કરાવી લેવાની, 2 બંચ બનાવી દેવાનું. જે રીતે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા છે એ પ્રમાણે 12માનું હશે, 12માનું માર્કશીટ હશે, LC હશે, બીએડનું હશે, ગ્રેજ્યુએશનનું હશે, માસ્ટર્સનું હશે. જેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. બીએડનું જેટલા બી ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે, ગ્રેજ્યુએશન સર્ટી છે, બીએડનું ગ્રેજ્યુએશન સર્ટી, માસ્ટર્સનું ગ્રેજ્યુએશન સર્ટી, અને પછી જે ગ્રેજ્યુએટ કર્યું એનું ગ્રેજ્યુએશન, બધા જ ડોક્યુમેન્ટ જેટલા તમે અપલોડ કર્યા છે બધા એક બંચ લાઇનસર બનાવી દેવાનું. અને 2 બંચ બનાવવાના. અને 2 બંચ તમારે, એક બંચ તમારે જોડે રાખવાનું, એક બંચ ત્યાં તમારે જમા કરવાનું. એટલે ફટાફટ એ લોકો શું કરે છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ત્યાં જોડે લઈ જવાના છે. એટલે એક વેરીફાઈ કરશે, ફટાફટ વેરીફાઈ કરશે. ત્યાં એટલું બધું ટફ વેરિફિકેશન નથી કરતા. પણ ખાસ કરીને હા, તમારું જે ટાટનું ખાસની માર્કશીટ છે, ટાટ જે તમે ક્લિયર કરેલી છે 120થી ઉપર માર્ક્સ છે એ તમારી માર્કશીટ તમારે ક્લિયર રાખવાની. બીએડનું તમારે ક્લિયર રાખવાનું, માસ્ટર હશે MA ક્લિયર રાખવાનું. અત્યારે 3-4 વસ્તુ તો તમારે એકદમ ક્લિયર હોવું જોઈએ. ટ્રાયલ સર્ટી માગે છે તો ટ્રાયલ સર્ટી તમારા હોવા જોઈએ, ટ્રાયલ સર્ટી તમારે ક્લિયર હોવો જોઈએ, અપલોડ કરેલો હોવો જોઈએ. અને એ વસ્તુ તમારે ત્યાં લઈ જવાનું, ઓરિજિનલ લઈ જવાની. એટલે વધારે ચેકિંગમાં માથાકૂટ નથી કરતા, ફટાફટ ચેક કરી દે છે અને અંદર લઈ જાય છે. અંદર ચેકિંગ કર્યા પછી આ તમારું હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ચાલો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય અને પછી હવે જિલ્લાની સ્કૂલ સિલેક્ટ કરવાની છે. હવે આપણો ત્રીજો ટોપિક કે ભાઈ સ્કૂલ સિલેક્ટ કરતી વખતે આપણે શું વસ્તુ ધ્યાનમાં રાખી અને કોને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. બરાબર, તો મેઇન વસ્તુ યાદ રાખીએ કે જિલ્લાની સ્કૂલ જ્યારે આપણે પસંદ કરીએ છીએ, તમને ઓલરેડી લિસ્ટ આપેલી છે. સપોઝ કે હું ઇંગ્લિશવાળો છું તો ઇંગ્લિશવાળાની આજે મને 25 જણા છે અને 25માંથી ત્યાં 10ની એક વેકન્સી છે તો શું થશે તો 10 જણા તો ત્યાં લાગવાના ચાન્સીસ છે. પણ આમાં કેવું છે કે સપોઝ કે ત્યાં ગર્લ્સ હોય કે ગર્લ્સને નજીકની સ્કૂલ નથી મળતી તો એ લોકો નથી લેતા. એટલે પાછળવાળાને આશા નહીં છોડી દેવાની કે મને સ્કૂલ મળશે કે નહીં મળે. જ્યાં સુધી તમારો નંબર નથી આવતો ત્યાં સુધી તમે બેસી શકો છો. કદાચ આગળ કોઈ હોય કે ભાઈ મારે નજીક જ લેવું છે તો એ લોકો જ્ઞાન સહાયકમાં છોડી દેતા હોય છે જગ્યા, અને બીજા જિલ્લામાં ટ્રાય કરે, કાં તો પછી નથી લેતા હોય કારણ કે કાયમી ભરતીમાં ટ્રાય કરતા હોય. તો એ રીતે હોય છે. એટલે કોઈ આશા છોડવાની નહીં અને ત્યાં જવાનું. બરાબર, જેવી તમે સ્કૂલમાં જે જિલ્લા પસંદ કરશો એટલે તમે તમારા વાલી સાથે તમને લઈ જવામાં આવશે અંદર. તમારા વાલીને અંદર એલાઉડ કરશે, એક વાલીને એલાઉડ કરશે એટલે તમારી સાથે તમારા એક વાલી જોડે હશે. જ્યારે તમે સ્કૂલ પસંદ કરો છો ત્યારે તમે સ્કૂલ પસંદગી કરતાં પહેલાં તમારે શું ધ્યાનમાં રાખવાનું કે તમારી આજુબાજુની કેટલી સ્કૂલો નજીકમાં છે. જ્યારે તમને 12 લિસ્ટ મૂકી હશે ત્યાં લિસ્ટમાં તમારે ફોટા પાડીને તમારે જોઈ લેવાનો, ત્યાં સર્વે કરી લેવાનો. 5 થી 10 મિનિટમાં કોઈને પૂછવું હોય તો પૂછી લેવાનું. કોઈ જાણકાર માણસ હોય સ્કૂલની આસપાસ, કોઈ શિક્ષક તમને જાણતો હોય તો એમને આસપાસ તમે ફોન કરીને પૂછી શકો કે આ સ્કૂલ કેટલી નજીક પડે છે, આ સ્કૂલ કેટલી છે, આનાથી કેટલું દૂર છે, આ ડિસ્ટન્સ ગયા, ત્યાં વાહન તમને અવર જવર માટે વાહન તમને મળી રહેશે, કાં તો તમે ગાડી લઈને જવાના છો તો વેલ એન્ડ ગુડ. તો તમારે કેટલા કિલોમીટર થશે. તો આ બધી વસ્તુ તમારે ત્યાં ધ્યાન રાખવાનું છે. બરાબર, કોઈ તમારું જાણકાર માણસ હોય, ઓળખીતા હોય કે જે વધારે આસપાસની સ્કૂલો છે ત્યાં લિસ્ટ મૂકી છે તો તમે તેમને ફોન કરી શકો છો. પણ તમારી સાથે તમારા એક વાલી એલાઉડ કરશે. તો તમે જ્યારે સ્કૂલ પસંદગી ડોક્યુમેન્ટેશન પછી સ્કૂલ પસંદગી કરશો ત્યારે વાલી તમારા જોડે રહેશે. તમે પૂછી શકો તો કોઈને પણ ફોન કે તમને 5-1 મિનિટ કે 5-10 મિનિટ આપવામાં આવે છે ત્યાં આગળ કે તમે જોઈ લો તમારે આમાંથી કઈ સ્કૂલ પસંદગી કરવી છે. શાંતિથી ત્યાંથી વિચારીને તમારી સ્કૂલ પસંદગી કરવાની કે ભાઈ આ સ્કૂલ મારા નજીક પડે છે, આ સ્કૂલથી હું આરામથી મને વાહન મળી જાય. ઘણીવાર એવું થાય કે આ સ્કૂલ 7 કિલોમીટર છે ને એક બીજી સ્કૂલ છે 10 કિલોમીટર છે. પણ જ્યારે 10 કિલોમીટર એવી સ્કૂલ છે કે જ્યાં મને પ્રોપર વાહન દરરોજ મળી જાય, જે
છેવાડાની 10 કિલોમીટરમાં એ પ્રોપર હાઈવે પર છે કે પ્રોપર રોડ ઉપર છે, તો એવી સ્કૂલ વધારે પસંદ કરો. એવું નહીં કે 7 કિલોમીટર નજીક છે પણ અંદરની છેવાડાની સ્કૂલ હોય તો તમે શું કરો કે 7 કિલોમીટર પણ છેવાડાની સ્કૂલ તમને વાહન ના મળતો, જાતે લઈને જ શકતા હોય તો ત્યાં તમને તકલીફ પડવાનો ચાન્સીસ છે. તો આ બધી બાબતો તમારે ખાસ જિલ્લા પસંદગીમાં સ્કૂલ જ્યારે તમે સિલેક્ટ કરો છો તો આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. બરાબર, અને તમારા વાલી તો જોડે હોય જ છે એટલે તમે એકબીજાને કોર્ડિનેશન કરીને તમે સિલેક્ટ કરી શકો છો. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. આના રિલેટેડ તમને બીજો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ મારી ચેનલમાં મને આ વિડીયોની નીચે અપલોડ કરીને તમારો કમેન્ટ્સ જણાવતા રહેજો. જે બી તમારો કમેન્ટ્સ હોય એ મને જણાવજો. અને આના સિવાય બી તમને જ્ઞાન સહાયકના કોઈ બી રિલેટેડ કે પછી મારા ટેટ ટેટ 1ની ભરતી રિલેટેડ તો એના બી ક્વેશ્ચન હોય તમે જણાવી શકો છો. નીચે ઓલરેડી તમે મારી લિસ્ટમાં જશો તો ત્યાં તમને બીજા વિવિધ પ્રકારના જેટલા બી ટેટ ટાટ રિલેટેડના જે ભરતીના વિડીયોઝ છે તમને ત્યાં મળી જશે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીથી રિક્વેસ્ટ કરું છું, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે બને એટલા શેર કરી દેજો. એટલે ખાસ આજે 3 વસ્તુનું ડિસ્કસ કરીએ એટલે તમારી વસ્તુ 3 ધ્યાન રાખવાની કે જિલ્લાની સ્કૂલ આપણે કેવી રીતે પસંદ કરવાની છે એનું સજેશન મેં તમને આપી દીધું. બીજી વસ્તુ કે ડોક્યુમેન્ટ કયા લઈ જવાના છે, બરાબર, અને આખી પ્રોસેસ મેં સમજાવી દીધી કે ભાઈ હા જિલ્લાની સ્કૂલ તમારે શું પ્રોસેસ હોય. સવારે 9 વાગે ત્યાં જતું રહેવાનું, પછી 20 વાગે તમને કદાચ બોલાવવામાં આવશે, પછી 9-10 વાળા પહેલાં આવશે કે 11-12 વાળા પહેલાં બોલાવશે. તો 9-10 વાળા પહેલાં આવશે તો 11-12 વાગે 2 વાગે પછી બોલાવશે. તો આ રીતે આખી પ્રોસેસ હોય છે. ત્યાં જિલ્લાની શિક્ષણ ડાયટની સ્કૂલ કે ડાયટમાં તમને બોલાવવામાં આવતા હોય છે. તો બેસ્ટ ઓફ લક. જેનો ભાઈ નંબર આવ્યો છે એ લોકો કાલે જઈ આવજો, સ્કૂલ પસંદગી કરી લેજો. સારો એવો સેલેરી છે 26,000ની આસપાસ. તો તમને સારી એવી સેલેરી મળી જાય 26, 29 કે 27 કેટલી જાય છે. અને લિસ્ટમાં જેનું નામ નથી એવું તો ખાસ બને નહીં, કારણ કે જેટલા બી ફોર્મ ભરાય એટલા બધાના લિસ્ટમાં નામ હશે જ હશે. તો બી લિસ્ટમાં નામ હોય તો કમેન્ટ્સમાં જણાવી શકો છો. અને બીજું બી કોઈ ક્વેશ્ચન હોય તો બી તમે જણાવી શકો છો. તો થેન્ક યુ સો મચ. અને પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરી દેજો મિત્રો જોડે. થેન્ક યુ સો મચ.